કચ્છ જિલ્લામાં રણોત્સવ અને શિયાળો શરૂ થતાની સાથે જ કચ્છમાં પ્રવાસીઓ ફરવા માટે આવી પહોંચતા હોય છે. સફેદ રણમાં યોજાતા રણોત્સવમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. ત્યારે આર ડેવિલ ગ્રુપ છેલ્લા 11 વર્ષથી કચ્છના પ્રવાસે આવી રહ્યો છે. આર ડેવિલ ગ્રુપ 2013થી કચ્છ જિલ્લામાં ફરવા અને રણની મજા માણવા માટે કચ્છ આવે છે. આર ડેવિલ ગ્રુપ બુલેટની રાઇડ કરીને કચ્છમાં એકલનો રણ, કાળો ડુંગર, રોડ ટુ હેવન, ધોળાવીરા સહિતના સ્થળોએ બુલેટની રાઇડ કરીને ફરવા માટે આવે છે. મારું નામ ધ્રુવિલ દવે છે. ધ્રુવિલ પંકજ કુમાર દવે. છેલ્લા 11 વર્ષથી અમદાવાદથી આવું છું કચ્છ રણોત્સવ માણવા માટે. ધોળાવીરા છે, ધોરડો છે, બધી જગ્યાએ ફરવા માટે આવું છું. આ વખતે ત્યાં ધોરડો આવ્યો છું અને ધોળાવીરા પણ ફર્યો અને અમે રોડ ટુ હેવન કરી રહ્યા છીએ. અને ગ્રુપ લઈને આવું છું અમદાવાદથી. રોયલ એનફિલ્ડ બુલેટ લઈને બધા આવીએ છીએ ગ્રુપ લઈને. આ વખતે 20 થી 25 જણા છીએ અમે લોકો. અને ગયા વર્ષે પણ 20 થી 25 જણા હતા. દર વર્ષે આવી રીતના વર્ષમાં 2 ટ્રીપ મારીએ છીએ અમે લોકો. હવે એકચ્યુઅલમાં આ વખતે અમે લોકો આવ્યા છે ડિસેમ્બરમાં 13, 14 ને 15. 13 તારીખે સવારે અમે 7 વાગે અમદાવાદથી નીકળ્યા હતા અને 1:30-2 વાગે અમે લોકો પહોંચી ગયા હતા ભચાઉ. મેરિયા નેચર ઝોન કરી જગ્યા છે, ત્યાં આગળ અમે સ્ટે કરીએ છીએ. અને ત્યાં આગળ પણ ખૂબ જ સરસ રણ છે, એકલ રણ, અને એકલ માતાનું મંદિર છે. એ રણમાં અમે મોજ માણી. સાંજે ત્યાં આગળ સનસેટ ને બધું જોયું. પછી રાતે અમે કેમ્પ સાઇટમાં રોકાયા. છેલ્લા તમે કેટલા વર્ષથી કચ્છ આવો છો અને તમે કઈ તારીખે હાલ હમણાં નીકળ્યા હતા અને કચ્છ પહોંચ્યા હતા? અમે 13 તારીખે અમદાવાદથી નીકળ્યા હતા સવારે 7 વાગે, બરાબર. અને 2 વાગે અમે લોકો કચ્છ પહોંચી ગયા હતા. અને પહેલાં હું તમને કહેવા જાઉં, 3-4 વર્ષ પહેલા તો અમે લોકો સવારે 6 વાગે નીકળતા હતા તો સાંજે 6 વાગે પહોંચતા હતા. બહુ ખાસો સુધાર થઈ ગયો છે રસ્તામાં અને બધી રીતે. અને કચ્છમાં પણ હવે ટ્રાફિક નથી ને બ્રિજો બી બની ગયા છે, એટલે અમે ફટોફટ આવી જઈએ છીએ. અને પહેલા કરતા ફરવાની ઓર મજા આવે. છેલ્લા કેટલા વર્ષથી તમે કચ્છ આવી રહ્યા છો? છેલ્લા 11 વર્ષથી કચ્છ આવું છું અને બાઇક ઉપર જ આવું છું અને લોકોને લઈને આવું છું, ક્લાયન્ટને. કેટલાક લોકો અંદાજે તમારા ગ્રુપમાં હોય છે દર વખતે? દર વખતે 25 થી 30 જણા મારા ગ્રુપમાં હોય છે. અને વર્ષની 2 ટ્રીપ હોય છે, ડિસેમ્બર અને જાન્યુઆરી. આર ડેવિલ ગ્રુપ છે અમારું અમદાવાદથી. આર ડેવિલ ગ્રુપના ધ્રુવિલ દવેએ જણાવ્યું હતું કે તેઓ 2013માં કચ્છમાં પહેલીવાર બુલેટ હાંકીને આવ્યા હતા. જે બાદ તેઓ દર વર્ષે સતત કચ્છમાં રાઇડિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. ધ્રુવિલ દવેએ વધુમાં જણાવ્યું કે તેમને કચ્છમાં ફરવાની મજા આવે છે, જેથી તેઓ દર વર્ષે અહીં તેમના ગ્રુપ સાથે બુલેટ ચલાવીને કચ્છમાં આવે છે. મારું નામ નીરવ રામી છે. અમે આર ડેવિલ ગ્રુપ સાથે અમદાવાદથી કાલે નીકળ્યા હતા સવારે અને કચ્છના સફેદ રણની સફરે આવ્યા હતા. અમે અત્યારે રોકાવ્યા છે આપણે એકલા રન પાસે. એકલા રન છે ત્યાં આગળ રોકાયા છે. અને હાલ અમે રોડ ટુ હેવન આવ્યા છે. પહેલી વાર હું આવ્યો છું અહીંયા રોડ ટુ હેવન, અને ખરેખર આ જગ્યા બહુ જ સ્વર્ગ જેવી છે. અને આર ડેવિલ ગ્રુપ સાથે આવવામાં અમને ખરેખર ખૂબ આનંદ થયો. તમે ક્યારે નીકળ્યા હતા અને રસ્તામાં કેવું ફીલ થયું? રોડ અનુભવ? કાલે સવારે અમે નીકળ્યા હતા 6 વાગે. રસ્તો અહીંયા સુધીનો રસ્તો બહુ જ રીતે એકદમ મસ્ત બનાવેલો છે. કોઈ જ પ્રોબ્લેમ નહીં, કોઈ ખાડા નહીં. વચ્ચે થોડું ઘણું ઓફરોડિંગ હતું, જે અમને બહુ જ ગમે છે ઓફરોડિંગ કરવું, એટલે અમે ઓફરોડિંગ બી કર્યું. રણની અંદર જવાના રસ્તા બી એટલા જ સારા છે. અને રણ જે રીતે આ લોકોએ બધું ગવર્મેન્ટે ડેવલપમેન્ટ કર્યું છે એ રીતે ડેવલપમેન્ટ બી બહુ સારું છે કે બધાને કનેક્શન મળી રહે અહીંયા. કનેક્ટ એટલે તમે રણ સાથે કનેક્ટ થઈ શકો એવી રીતનું છે. એમ એવું ના લાગે કોઈ અલગ જગ્યાએ. તમે કેટલા ટાઈમથી રાઇડિંગ આર ડેવિલ ગ્રુપ સાથે કરી રહ્યા છો? ક્યાં ક્યાં ફર્યા? આર ડેવિલ ગ્રુપ સાથે હું ઓલરેડી 3-4 રાઇડ્સ પર જઈ આવ્યો છું. 1 વર્ષથી અમે લોકો જોડાયેલા છીએ. લાસ્ટ જુલાઈમાં અમે લોકો લેહ લદ્દાખ ગયા હતા અને લેહ લદ્દાખની સફર બી અમારી બહુ જ સારી રહી હતી. અને વચ્ચે બીજી 1-2 નાની મોટી રાઇડ અમે બહુ મારેલી છે. ધ્રુવિલ દવેએ જણાવ્યું હતું કે તેઓ 13 તારીખના તેમના ગ્રુપના 17 યુવાનો સાથે બુલેટ લઈને અમદાવાદથી સવારે 7 વાગે નીકળ્યા હતા અને 1 વાગે તેઓ કચ્છ પહોંચ્યા હતા. તેઓ અહીં 3 થી 4 દિવસ કચ્છમાં રોકાય છે અને રોડ ટુ હેવન, ધોળાવીરા, કાળો ડુંગર સહિત અનેક જગ્યાએ બુલેટ લઈને ફરે છે.